નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં આશા ફેસિલિટર બહેનોના વેતનમાં વધારાની માંગ સાથે ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપી લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો આપવામાં આવે તેવી માંગ કરાઈ। હાલમાં કાળઝાળ મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે। લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। તેવા સમયે સરકાર દ્વારા પણ કેટલા કર્મચારીઓના પગારમાં વધારો ન કરાતા કર્મચારીઓની હાલત પણ કફોડી બની રહી છે। ત્યારે આજે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત ઓફિસર અને ગ્રામ્ય મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરવામાં આવી છે। જેના ભાગરૂપે આજે ડીસા ગ્રામ્ય મામલતદાર અને નાયબ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જેમાં માંગ કરવામાં આવી હતી કે યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં જાહેરાત કરી હતી કે આશા વર્કર બહેનોને મળતા ₹2000ના ઇન્સેન્ટિવમાં ₹1500નો વધારો કરી તેને ₹3500 કરવામાં આવશે। જોકે આ વધારા અંગેનો સત્તાવાર સરકારી ઠરાવ GR હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી। આ જાહેરાતમાં આશા વર્કર બહેનોની દેખરેખ અને સુપરવિઝનનું મહત્વનું કામ કરતી ફેસિલિટર બહેનોને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। યુનિયને જણાવ્યું કે ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગની કામગીરીમાં અતિ મહત્વની જવાબદારી નિભાવે છે, તેથી તેમને પણ લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો આપવામાં આવે અને આશા વર્કરના વધારાના GR સાથે જ ફેસિલિટર બહેનોના વધારાનો GR પણ બહાર પાડવામાં આવે। આ ઉપરાંત યુનિયન સરકારે વિનંતી કરી છે કે મોટાભાગની કામગીરી હવે ડિજિટલ સ્વરૂપે મોકલવાની હોવાથી આશા વર્કર અને ફેસિલિટર બહેનોને ટેબ્લેટ કે સક્ષમ મોબાઈલ ફોન પણ પૂરા પાડવામાં આવે, જેથી તેઓની ફરજ પર વધુ સરળતાથી નિભાવી શકે। આ મામલે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે। અહેવાલ હરેશ ઠક્કર। આજે અમે ડીસા તાલુકામાં મામલતદાર કચેરીએ બધા ડીસા તાલુકાના ફેસિલિટર બહેનો ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। એમાં અમારે 2014 પછી કંઈ પણ વધારો થયો નથી। વધારામાં અમને લઘુત્તમ વેતન જાહેર કરવામાં આવે અને આશા બહેનોના 2000થી 1500 વધી અને 3500 કરવામાં આવ્યો। તે GR સાથે સાથે અમારો પણ GR થાય અને અમને પણ લઘુત્તમ વેતન મળે અને ઓનલાઈન કામગીરી કરવાની હોય ત્યારે તો અમને આશા બહેનોને અને ફેસિલિટર બહેનોને અમને સ્માર્ટફોન કે ટેબ્લેટ આપવામાં આવે તો અમે કામગીરી અંદર સારી રીતે થશે અને સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે અમને આટલો વધારો કરી આપે। મારું નામ આશા પી મકવાણા, આશા ફેસિલિટર જૂના ડીસા પીએ છીએ। અમે ડીસા તાલુકાના આશા ફેસિલિટર બહેનો ડીસા તાલુકા કચેરી ભેગા થઈને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો અમને જે આશા બહેનોનો માનવ વેતનમાં વધારો થયો છે, જે 2000ની જગ્યાએ 1500 વધારીને ₹3500 કર્યા છે, તે આશા ફેસિલિટર બહેનોને બાકી છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એ 2000માં 1500નો વધારો કર્યો છે, સાથે સાથે અમારી ફેસિલિટર બહેનોનો પણ લઘુત્તમ વધારો થાય અને એમના GR સાથે અમારો GR થાય અને અમને વધારાનું વેતન આપે, લઘુત્તમ વેતન। એ માટે અમે માગણી કરવા માટે અહીંયા ભેગા થયા છીએ। અમે અમારું જે વેતન છે તેમાં અમને પોસાતું નથી। અમારે મોટાભાગનું ભાડા ભથ્થામાં અને મોંઘવારીના કારણે વધતું નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું લઘુત્તમ વેતનમાં જેટલું બને તેટલું વધારે એવી અમે અપીલ કરીએ છીએ।